સમોસા વાળવાની ઝંઝટ વગર ફટાફટ બની જાય એવા રોલ સમોસા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ઘઉંનો લોટ, 2 વાટકી મેંદો લીધો છે. બંનેને ચાળી લઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી અજમો, 1 ચમચી કાળા તલ, 3 ચમચી મોણ માટે ઘી ઉમેરીશું. અહીંયા તેલ ઉમેરવું હોય તો તેલ ઉમેરી શકો. અડધા લીંબુનો રસ ઉમેરી અને લોટ બાંધી લઈશું. તો આ રીતનો કડક લોટ બાંધી લીધો છે. હવે 10 મિનિટ રેસ્ટ આપીશું. હવે મેં અહીંયા આદુ, મરચાં અને લસણ લીધા છે, એને વાટી લઈશું અને બાફેલા બટાકાની છાલ ઉતારી લઈશું. પેનની અંદર તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે આખું જીરું, આદુ, મરચાં અને લસણ, સમારેલી ડુંગળી, સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હવે બાફેલા બટાકા ઉમેરી અને ટુકડા કરી લઈશું અને આ રીતે મેશ કરી લઈશું. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરી દઈશું. 10 મિનિટ પછી લોટને મસળી અને એક લુઓ બનાવી લઈશું અને રોટલી વણી લઈશું. આ રીતની રોટલી વણાઈ જાય એટલે ચારે બાજુથી કિનારી કાઢી લઈશું અને આ રીતનું ચોરસ બનાવી અને 2 કાપા મારી દઈશું. કિનારી પર પાણી લગાવી અને મસાલો ભરી અને આ રીતે રોલ વાળી લઈશું અને બંને બાજુ આ રીતે પેક કરી દઈશું. પાણી લગાવવાથી બધી બાજુ બરાબર પેક થઈ જશે. હવે લો ટુ મીડિયમ ફ્લેમ પર સમોસાને તળી લઈશું. તો ગરમા ગરમ અને ખાવામાં સુપર ટેસ્ટી એવા રોલ સમોસા બનીને તૈયાર છે. થેન્ક યુ.